માતાજી મિત્રો રામ રામ બધાને આઈ હોપ કે આ બધા મજામાં છો તો કે હું મજામાં છું ને માતાજી હોનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો આપણે જો ઘરનું કામકાજ ને શીરાવીને ફર્સ્ટ ક્લાસ નવરા થઈને તારે ફરજે આવતા રહ્યા છીએ અને કાલે તો આપણે ઈટુ ને એવું બધું ફેરવતા હતા બેલા ને એવું ફેરવતા હતા એટલે આજ તો આપણે કાંઈ ઈટુ ને એવું બધું ઘણી ખરી તો મકાન અંદર નખાઈ ગઈ છે એટલે આજ કાંઈ હવે નાખવાની નથી અને આજ આપણે રેતીનો ઢગલો હતો એટલે પેલા રેતી લાવેલા જ હતા એ થોડીક આમ સાળવાની છે એમાં થોડુંક મોટું ડાઠર ને એવું વધારે છે ને તો કીધું સાળ નાખ્યું એટલે સણતરમાં થોડીક ઝીણી હોય એટલે એવી હાલે અને અત્યારે તો જો બધા ફરજે આવતા રહ્યા છે અને અમારે દીદીબેન તો ટેબલમાં ચડીને છેતુરી ખાતા હોય એવું લાગે છે અને વંશ પાછો દેખાય છે ને વંશ તો જો આયા છે નહીં વંશ ગોચી ગોચીને વીણી લીધી અને અત્યારે જો હવે કાકા નવરા થઈને બેસી જશે હા હવે રામ રામ ને સીતારામ ડાયરા ને આજ તો આપણે વેકરો ને બધું સારવાનું કામકાજ ઉપાડવાનું છે હા બેલાનું ને એનું તો ઘણું ખરું ઉપાડ લીધું છે ને હવે મકાનમાં કાંઈ જગ્યા નથી રહી પલીન ઉપર હા પછી થોડીક હાલચાલની જગ્યા જોઈ ને એટલે ફરતી ફરતી જગ્યા રાખવી પડે માલ સામાન લઈ જવો પડે એટલે એટલે હવે તો વેકરો ને બધું સારવાનું છે આપણે હા અને સાવણો બનવાનો તો મોટા ભાઈ તૈયારી કરી વાળું બનાવે છે સાવણો હા બે તગારા સાડા પણ કાક થોડોક હરખું બાંધવાનું ને એવું વાળો ડાઠર નહીં હરખું આવતું ઓલા વેકરાડે સળાઈ ગયેલો રેકડાડે પડી જાય છે હા અને આપણે વંશભાઈ જો અત્યારમાં વંશભાઈ અતારમાં દીદીબેન ને બે અતારમાં જો એને રજા છે એટલે શેતુરી ખાવા મળ્યા છે આ શેની રજા છે રવિવાર ની સાથ રવિવાર થયો રવિવાર થઈ ગયો એટલે બેન રજા છે ને મજા છે જો નહીં અતારમાં વંશ તો જો ખાઈ શેતુરી સમજો કેવો મસ્ત બેઠો છે શેતુરી માથે અને આપણે ઢોર ને તે જો હાંઠ્યું ને એવું નખાઈ ગયું છે ઢોર ને નીણ થઈ ગઈ છે ખાવાનું ચાલુ કરી દીધું છે ને ખાઈ રેવા આવી ગઈ હોતન નહીં પેલા થોડી ખારી હતી પાલા વાળી હતી વરસાદ થયો ને એમાં બધું પાલા બધું ખરી ગયું વરસાદમાં ઓલો થઈ ગયો કાળો થઈ ગયું પાંદડું તમારે સારું ને સુલાય હળગાવામાં હું સારું બેસારા ઢોર ને ખાવાનું સારું નહીં એવું થાય ને ઢોર ને થોડુંક ઓછું થાય પણ તમારે બધું હાટી સાફ કરીને આપે હા અમારે બણતણમાં સારું રે હાલો તે વંશભાઈ ની તો જો શેતુરી ખાય છે અને અમારે હવે જવું છે કા ગરેશભાઈ સાવણો ને એવું બધું ફિટ કરવાડ્યું હોય તો ધીમા ધીમા રેતી સાળવાનું હવે ચાલુ હવે જો અહીંયા રેતી સાળવાનું કામ ચાલુ છે એટલે જ અહીં ભરવાનું ચાલુ છે એમ તો એક સટો સાળી નાખ્યો ને બીજો શરૂ છે સાવણો ફેરવો પડ્યો હા પછી હાલે એમ નથી કેમ કે સાણા પછી રેતી અડી જાય અમેથી એટલે ઈ જો તગારા ભરે છે નહીં તમારા બધાને હારવાનું કામકાજ કરવાનું આપણે તગારા ભરવાનું હા ઈ જો અહીંયા તગારા ભરે અમે બધા હારવી છીએ ને મોટા ના સાળે છે તો એક સટો સળાઈ ગયો છે અને બીજો છે પછી સાણામાં અડી જાય તી પીઝાજી હરફર નથી થાય તે એટલે પછી સાણો ફેરાયો અત્યારે હા ભાઈથી જો સળાઈ ગઈ સાળેલી કેવી થઈ જાય એકદમ હાવ ઝીણી એટલે સળાઈ ગઈ છે ને જે આ બાજુ સાળવાનું ચાલુ છે તગારું હાલવું આવે છે બીજું તગારું અહીં ફરાવા મળ્યું હોતા કેટલાય ફેર નાખ્યા છે તગારા તારી હારું ફર્યા છો તારા હારવાના અમારે હારવા મળવાના છે ત્રણ તો તગારા ભરેલા છે અને પાછું જો સાળણી આપણે નાખતા જઈશું આ ડાઠર વધે નહીં સાળવાનું ભરી જવાનું ડાઠર હોય ભરી આવવાનું ખાલી નહીં આવવાનું એ તો જે છે નહીં ને એટલે નકર આ ડાઠર લેતો આવવાનું પાછું ડાઠર તો કઈ બહુ નીકળતું નથી નો જ નીકળે ને એટલે એમાં ઝીણી આવવા મળી સામે
નકર તો જેટલો વેકરો નીકળે એટલો ડાઠર નીકળે. હા એટલે જો આટલું ડાઠર નીકળ્યું. આ બધો નકર ઢગલો જ હતો રેતીનો. આ બધો દેખાય એટલામાંથી ને આટલું નીકળ્યું ને. હા બાકી બધી સાળેલી રહી. આટલો બીજો ઢગલો થાય કા વેકરો સળાઈ જાય. હા હાલો તે હવે આપણે મળી ફટાફટ તગારા હારવા. તગારા ભરાઈ ગયેલા છે. હાલો તે આપણે વેકરો સાળવાનું કામકાજ હાલતું હતું અને હવે થોડોક તડકો થઈ ગયો છે એટલે હવે આપણે સાળવાનું બધું કામકાજ બંધ કરી દીધું છે. કેમ કે કાલ કાંઈ નક્કી જ નથી, કાલ કડિયા આવવાના છે એમ. એટલે ધીમે ધીમે સાળવાનું કામકાજ ચાલુ રાખશું. અને અહીંયા કાંક હવે આથણાનું કામકાજ હાલતું હોય એવું લાગે છે. ગાજરના આથણા હું કેમ પાણીમાં ધોવાના કાલના પલાળેલા છે ને સાંજે બોળ્યા હતા ને બા. અને હવે કે આમ મીઠા વાળા હોય ને એટલે પાણીમાં પાણી હોરા કાઢીને લઈ લેવી ને બા. હવે પાછું પૂછી દઈશું તડકે એ તાર પાણી હોરા કાઢી ફૂંકાવણી કરવાની હવે ફૂંકાવણી કરવાની પછી બોળો કરીને બોળામાં બોળી દેવાના પછી ખાવાના. પછી આને પડ્યા રહેવા દેવાના હોય ને. હજી ફૂકવવાના છે આજનો દીધો. ફૂકવીને પછી બોળો બનાવવાનો છે. અસલ મીઠું સડી ગયું છે, ખારા લાગે છે. ખારા લાગે ને મીઠું અસલ સડી ગયું. આપણે કુંડી જો મસ્ત ભરી છે પાણીની. છે દિવાલો આ બાજુ આમ નમવા મળે છે એટલે જો સાઈડમાં બેલાય મૂકવા પડ્યા. હા નમી જાય. પાણીનું પ્રેશર થાય ને. સિમેન્ટના માલે જ બનાવેલી થોડી છે આ કાંઈ નકરા ખાલી બેલા મૂકેલા છે. અને હવે બપોરનું ટાણું થતું હોય એવું લાગે છે. એટલે તો બહુ જાજુ નથી થયું. 11:30 જેવા વાગ્યા છે. પણ તોય હવે તો ઉનાળો છે, તડકો ન ઉનાળો છે એટલે હવે વેકરાનું ની બધું કામકાજ અત્યારે મૂકી દીધું છે. અને બપોર પછી ટાટા પોરે કામ ઉપાડવાનું થશે નહીં. હા અને અત્યારે આવું કામ ઉપાડી લીધું. હા અત્યારે હેલું કામ ઉપાડ્યું છે. ગાજરના આથણાનું એવું ઢોરને પાણી પાઈ દીધા છે. હા ઢોરને બધાને પાઈ દીધા. પાણી પાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. સાંજે ઉપર રહી ગયા. સવારમાં છેતરી ઉપર છોકરા આમ તો બધા સડી ગયા હતા. હવે દેખાતી ને બધી વીણલી છે. અમુક અમુક જ દેખાય છે. કટમરી અમુક દેખાય છે, બાકી બધી વીણાઈ ગઈ. છોકરા કેટલા પણ એમ થાય ડાળે ડાળે છોકરા. હાલો તો મસ્ત હવે આપણે બપોરાનું તૈયાર થઈ ગયું છે અને વાગી પણ ગયા છે સવા 1:15 જેવું થયું છે. આપણે વિવર્સો ઘણા કહેતા હોય કે તમે સમય કહેતા જાવ તો મજા આવે. આજે થોડુંક જમવામાં મોડું છે. આપણે અંકિતા બેન ને બપોરા પાણી કરવા બેસી ગયા છીએ અને આજ તો છે આપણે ચોખા ઘીનો શીરો. એટલે શીરો ખાવાની જમાવટ પડી જાય. અને શાકમાં તો આપણે રીંગણા બટેકાનું છે, એમાં કાંઈ નવીનમાં નથી. પણ નવીનમાં તો આજે આપણે ચોખા ઘીનો શીરો છે. શીરો ખાવાની જમાવટ પડી જાય. શીરો અને બાજરાના રોટલા છે. બાજરાના રોટલા છે અને આમે તે સોળીને ખાવાની હોય એટલે આપણને તો મજા જ આવે. બપોરા પાણી કરવાની જમાવટ પડી જાય. અને આજ તો સાસી છે ઠંડી, બરફ લાગે છે ઓલામાં એવું લાગે ફરી જાય ઘરનું. બરફ જ છે આમાં. આમાં સાસ નાખી દેશું આપણે એટલે ઠંડી વધારે થઈ જાય. ઠંડી. અંકિતા કેમ ભૂખ લાગી? દીદી બેન હમણાં ધાણા જીરા ને વરાહે વરિયાળી છાશ માં નાખી દે. ઈ કે બધું એકમાં ધાણા જીરું કર્યું અને એકમાં વરિયાળી બધું મિક્સન કર્યું. હમણાં એમાં વરિયાળી નાખી દે, ધાણા જીરું પડ્યું રહે. હા હવે ધાણા જીરું નાખ્યું એટલે નહીં દીદી બેન. તો ઈ બેન બે માં આમે થાય એવું કે એનું બેન મિક્સર માં કાઢ્યું એટલે બેન હરખું જ આવે દેખાય હરખું ધાણા જીરું ને પાવડર તો હરખો સેમ થઈ જાય. પાવડર તો હરખો થાય વરિયાળી નો ધાણા જીરું. એમ તો કલર ફેર રે પણ છેતરામણ જેવું થાય નહીં અંકિતા. તો મસ્ત બપોરનું તૈયાર થઈ ગયું છે. હાલો બધા બપોરા પાણી કરવા. તો હાલો અત્યારે આપણે જો બપોરા પાણી કરીને આવતા રહેશી રેતી હારવા. અને બપોર પછી અમારે મજૂર થોડાક વધી જશે. મજૂર બહુ બધા ભેગા થઈ ગયા. બધા ભેગા થઈ ગયા. સાચી તકેલું પાડે જોજો. કર સડે જા. હરપાલ નથી આવે. હરપાલ જો પાણી પીવાનું ટબુડિયું હોય એનથી રેતી હારે પેલી રેતી હારે. કેટલા મજૂર છે? 2 ને 2 4 મજૂર અમારે વધારે છે. સવારમાં 4 જ હતા. તો હરપાલ બે અમે છે. હરપાલ રેતી નાખવા જાય. હરપો રેતી નાખવાની નાખ્યાવો આયના નહીં ઓલા સાણામાં જોજો હરપુ લઈને જાય છે. દો બેડો હાલવા જો. સાક્ષી ને પેલું કેમ થાય છે? નહીં સડાય વજન છે. સડાય ધામો સુમાને કેમ થયું? નો સડાડું હાલે સડાવું. બે બેનડિયું થઈને સડી ગયો. કેવો શોખ છે પણ આમ તો હરપુ ટબુડી લઈને હાલ સુમાએ સડાવું. હા સુમોએ સડી ગયો. હાલો આજ તો રેતી બધી સડાઈ જવાની છે. રેતી ઢગલો થઈ જાય છે પૂરો અને હરપુ આમ તો થાકીને પોરો ખાવા બેસી ગયો છે. અંદર
હે ટાટા તગાવ તે પેલું ક્યાં મૂકીને આવી જો સુમન બે લાવે છે અને એમે તે પોરો ખાવા બે જશું રેતી ને ઢગલા માથે તાર કીધું પોરો બોરો ખાઈ લેવી અને છોકરા જો ધોડા ધોડ કરે નહીં અને આજ બપોર પછી થોડોક વધારે છે તડકો એવું લાગે છે ખીલ્યું છે વાગે નહીં હો આજનો થોડોક આમ કે વરસાદી માહોલ હોય ગયો એટલે થોડુંક વરસાદનું વાતાવરણ હોય ગયું એટલે આજથી થોડોક આમ ઉનાળાનો અહેસાસ થાવ મીણો ધીમે ધીમે વેલા હોત ને મીકા છે અહીંયા સમજો બે ભાઈ બન કેવા રમે સમજો હારફું વાહમાં થોડા થોડી જાય આવજો એ આ સુમો સડી ગયો હાલો કેમ થાય સુમા સડી ગયો કેટલો શોખ છે પણ રેતી હારવાનો હાલો હવે આપણે ધીમે ધીમે હારવા મળ્યું પરો થઈ ગયો છે હાલો આપણે આવતા રહીએ છીએ હવે ઘરે રેતી સાળીને કે પાણી બાણી પીતાવીને પોરો થઈ જાય ને બા લાપસી ને એવું બનાવતા હતા બાએ જો ઘણી ખરી લાપસી ને એવું તો હવે બનાવી નાખ્યું છે ને બા થોડીક વાર છે હવે સડવામાં ખોડિયારમાં ની લાપસી બનાવી છે ને બા હા દર વર્ષે એટલે બનાવી છીએ અમે પણ જયારે આમ ફર હોય ત્યારે બનાવી નહીં બા હા અંજાળ હોય ત્યારે થાય ખોડિયારમાં ની લાપસી આજ ફર હતી ને અમે અંજાળ હશે તો લાપસી થઈ ગઈ આજ નહીં બા ખોડિયારમાં લાપસી જો થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ એટલે તાપ નથી દેખાતો પણ ભઠ્ઠામાં સડવા દેવાનું હોય નહીં બા હા તો દાજી જાય એટલે જો ધીમા હા હવે તારે તાપ બાએ ઓલવી નાખો છે અને ખાલી દેતવા દેખાય જો અને એમાં ચડવે છે જો કેવો મસ્ત દેખાવ આવે છે લાપસી નો વેવણે કરીને હલાવે છે બાદો બીજું કાંઈ આમાં ન હાલે જો તો હવે ઘડીક પાછી ઢાંકી દેવી છે ને ઘડીક બફાઈ જાય કે સડી ગઈ છે તો હારી બફાઈ જાય ને ઘડીક ઢાંકી દો હાલો લાપસી ખોડિયાર માની બનાવી નાખી છે અને આ છોકરા બધા જવાના છે જુવારવા જવાના છે ને બધા હાલો તો આપણે જો મસ્ત લાપસી બની ગઈ છે વાળુમાં લાપસી આપણે અડધી ઘણી તો ડીશમાં નાખી દીધી છે જો કેવી મસ્ત લાપસી બની ગઈ છે બધી ઠરી જાય ગરમા ગરમ હોય એટલે અને આમાં છે આપણે મગની દાળ દાળે આપણે વાટકામાં પીરસી દીધી છે અને આ તો જો મેં મિક્સર જ કરી વાળ્યું છે દાળ ને લાપસી ને એવું બધું ખાવાનું એટલે દાળ ને લાપસી ને બે બહુ હારે મજા આવે જમવામાં તો હાલો બધા હવે પાળું પાણી કરવા અને આપણે પણ હવે કાંઈ લાપસીની બધું છે મસ્ત આજ તો બનાવ્યું છે ખોડિયારમાં આપણે જુવારિયા હતા આપણે ટુકડી વાળિયા જતા જાવી છીએ લોકેશનમાં તો ક્યારેય વ્લોગમાં તો આપણે નથી લીધા પણ ક્યારેક જઈશું તો વચમાં જ આવે છે ના લઈ લઈશું ના એમ કે દર વર્ષે આપણે લાપસીને એવું જુવારવાનું જ હોય નહીં હા ઈ બાજુ વાડી ઈ બાજુ સીમવાળા બધા આમ તો બધા જુવારતા જ હોય દર વર્ષે એટલે આપણે જયારે અંજાળ આવે ત્યારે લાપસી બનાવી નાખી તો આજે આપણે બનાવી નાખી અને અત્યારે જો